હું છું પ્રિયંકા. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. આજે જૂનાગઢ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર વહીવટી તંત્ર અને પોલીસ તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી. ડીવાયએસપી હિતેશ ધાંધલિયાના જણાવ્યા મુજબ ડિસ્ટ્રિક્ટ કોર્ટના સત્તાવાર ઈમેલ આઈડી પર મેલ આવ્યો હતો કે 2:10 વાગ્યે 3 બોમ્બ કોર્ટમાં ફૂટશે. ઈમેલ મળતાની સાથે જ કોર્ટના અધિકારીઓએ તુરંત પોલીસને જાણ કરી હતી, જેના પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. હાલ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે અને પોલીસ સ્ટાફને કોર્ટ પરિસરમાં ગોઠવી દેવામાં આવ્યો છે. કોર્ટમાં ઉપસ્થિત લોકોને તેમજ કોર્ટના સમગ્ર સ્ટાફને તાત્કાલિક અસરથી કોર્ટ સંકુલનની બહાર ખસેડી લેવામાં આવ્યા હતા. આજરોજ કોર્ટના રજિસ્ટ્રાર દ્વારા જૂનાગઢ એ ડિવિઝન પોલીસ તથા કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવેલી કે જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં બોમ્બની અફવા કરતો ધમકીભર્યો જે મેલ કરવામાં આવેલો તે અંતર્ગત એસઓજીની ટીમે લીડ કરી આ સમગ્ર કોર્ટના જે કેમ્પસ છે સંકુલ તેમને બોમ્બ ડિસ્પોઝલ સ્કોડ મારફતે ચેક કરવામાં આવેલ છે, પરંતુ કોઈ શંકાસ્પદ ચીજવસ્તુઓ મળી આવેલી અને આ જે સર્ચ ઓપરેશન છે એ 3 કલાક સુધી ચાલેલું. આ દરમિયાન છે કોર્ટ પરિસરના અરજદારો આ ઉપરાંત વકીલોને છે ઇન્વોકેટ કરવામાં આવેલા અને સમગ્ર જે કોર્ટની બિલ્ડિંગ છે એ ઝીણવટપૂર્વક તપાસવામાં આવે છે. સાહેબ, ખાસ કરીને કોને મેલ આવ્યો હતો કોર્ટમાં આવ્યો કોઈ છે? આ જે કોર્ટ રજિસ્ટ્રારનું જે ઓફિશિયલ મેલ આઈડી છે તેમાં મેલ આવેલો અને જે વિગતવાર જણાવ્યા મુજબ 2:10 3 બોમ્બ છે બ્લાસ્ટ થવાનું તેવું કન્ટેન્ટ જણાવેલું, પરંતુ આ બીડીડીએસ અને અન્ય સાધન સામગ્રી મારફતે ઝીણવટપૂર્વક તપાસ દરમિયાન આ પ્રકારની કોઈ કન્ટેન્ટ મળેલું નથી. વધુમાં આ જે અજાણ્યા શખ્સ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ધમકીભર્યા મેલ કરવા બાબતે આઈટી એક્ટ મુજબ ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરેલ છે. જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર તેજસ પરમારે જૂનાગઢ મહાનગરપાલિકામાં પોતાનું પ્રથમ બજેટ રજૂ કર્યું છે. કમિશનરે વર્ષ 2026 અને 27ના બજેટમાં 24.5 કરોડનો વેરા વધારો સૂચવ્યો છે. આ સાથે કુલ 1,501 કરોડનું બજેટ સ્ટેન્ડિંગ કમિટીને સોંપ્યું છે. હવે સ્ટેન્ડિંગ કમિટી તેનો અભ્યાસ કરશે. બાદમાં જરૂરી સુધારા વધારા સાથે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મંજૂર કરી જનરલ બોર્ડમાં અંતિમ મંજૂરી માટે રજૂ કરશે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા આગામી નાણાકીય વર્ષ માટે તૈયાર કરવામાં આવેલા અંદાજપત્રમાં શહેરના સર્વાંગી વિકાસની સાથોસાથ મુખ્યત્વે રસ્તા, પીવાના પાણીની સુવિધા, સ્વચ્છતા અને પર્યાવરણ તેમજ અર્બન મોબિલિટી, આઈટી જેવી સુવિધાઓ અને સેવાઓના માળખાને વધુને વધુ સુદૃઢ બનાવવા પર ભાર મૂકવાનું આયોજન કરવામાં આવેલ છે. ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ એશિયા પેસિફિક એલિટ અંડર 14 વુમન્સમાં ટાઇટલ જીતીને ઇતિહાસ રચનાર જૂનાગઢની દીકરી જેન્સી કાનાબારનું આજે વતન પરત ફરતા વહીવટીતંત્ર દ્વારા ભાવભીનું અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જૂનાગઢના ગાંધીગ્રામ સ્થિત સરદાર પટેલ રમતગમત સંકુલ ખાતે યોજાયેલ આ ભવ્ય સન્માન સમારોહમાં ધારાસભ્ય સંજય કોરડિયાએ જણાવ્યું હતું કે જૂનાગઢની દીકરી જેન્સી કાનાબારે ટેનિસ ક્ષેત્રે ફક્ત જૂનાગઢ જ નહીં સમગ્ર દેશને ગૌરવ અપાવ્યું છે. આ સન્માન સમારોહમાં જૂનાગઢ જિલ્લા કલેક્ટર શ્રી અને જીમખાના અધ્યક્ષ શ્રી અનિલકુમાર રાણાવસિયાએ જેન્સી કાનાબારની જ્વલંત સિદ્ધિ બદલ જૂનાગઢ જીમખાનાના ટેનિસ કોર્ટનું નામકરણ કુમારી જેન્સી દીપકભાઈ કાનાબાર કરવાની પણ જાહેરાત કરી હતી. સાથે જૂનાગઢના જીમખાનામાં લાઈફ ટાઈમ માટે ઓનરિંગ મેમ્બરશિપ પણ આપવામાં આવશે એમ જણાવ્યું હતું. આગામી તારીખ 11 ફેબ્રુઆરીથી શરૂ થનારો મહાશિવરાત્રિ મેળા સબબ હાલ ભવનાથ મંદિર ખાતે રંગરોગાન, ડિઝાઇન, લાઇટ સહિતના કાર્યો ચાલુ છે. જેમાં ભવનાથ મંદિરમાં પ્રવેશતા જમણી સાઈડની દિવાલમાં જૂનાગઢના જાણીતા ચિત્રકારો એવા ધર્મેશભાઈ પરમાર તેમજ અરવિંદભાઈ ચુડાસમાની કલર પીછીએ કલાના કામણ પાથરેલ છે. તેજ રવાડી પ્રસંગને બંને ચિત્રકારની જુગલજોડીએ એક દિવાલ અંદાજે 600 ફૂટ જેટલી થાય છે. તે દિવાલ ઉપર આ ચિત્રકારોની 50% શિવ સ્થિતિનું ચિત્ર માત્ર કાલ્પનિક રીતે તૈયાર કર્યું છે. પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા રેલ યાત્રીઓને માન્ય ટિકિટ લઈને મુસાફરી કરવા તથા ડિજિટલ રેલવે સેવાઓના ઉપયોગ અંગે જાગૃતિ વધારવાના હેતુથી મુખ્ય વાણિજ્ય પ્રબંધક શ્રી તરુણ જૈનના માર્ગદર્શન અને પ્રેરણાથી ચલાવવામાં આવી રહેલા મેરા ટિકિટ મેરી શાન વિકસિત ભારત કે લીએ મેરા યોગદાન અભિયાન અંતર્ગત તારીખ 1 ફેબ્રુઆરી 2026ના રોજ જૂનાગઢ રેલવે સ્ટેશન પર જનજાગૃતિ કાર્યક્રમનું સફળ રીતે આયોજન કરવામાં આવ્યું હતું. વાણિજ્ય વિભાગ દ્વારા યાત્રીઓને રેલ1 એપ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી.
એપના મુખ્ય લાભો જેમ કે સરળ ટિકિટ બુકિંગ, ટ્રેનોની રિયલ ટાઈમ માહિતી તથા એક જ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ વિવિધ રેલવે સેવાઓ વિશે વિગતવાર જાણકારી આપી અને ડિજિટલ સેવાઓ અપનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. વોકલ ફોર લોકલ, સ્વદેશીનો અર્થ માત્ર શબ્દોમાં નહીં, આપણા સંકલ્પમાં પણ હોવો જરૂરી છે. સ્થાનિક કારીગરો, મહિલાઓ, યુવા ઉદ્યોગકારો અને નાના વ્યવસાયોના આર્થિક ઉપાર્જનમાં મદદરૂપ થવા માટે લાયન્સ ક્લબ જુનાગઢ રુદ્રાક્ષ દ્વારા એક્ઝિબિશન કમ સેલનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશન તારીખ 28 ફેબ્રુઆરી અને 1 માર્ચ 2026 શનિવાર અને રવિવાર 2 દિવસ માટે જુનાગઢની દોમડિયાવાડી ભૂતનાથ મંદિર પાસે યોજાશે, જેનો સમય સવારે 9 થી રાતના 9 વાગ્યા સુધીનો રહેશે. કેશોદના ખમીદાણા ગામેથી ગુમ થયેલ વૃદ્ધાના કેસમાં ખૂન, લૂંટ તથા બળાત્કાર કરવાની કોશિશનો ભેદ ઉકેલતી જુનાગઢ રેન્જ પોલીસ જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડિયાએ વણ શોધાયેલ ગુનાઓ શોધવા માટે સૂચના કરેલ હતી, જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર સીવી નાયક ક્રાઇમ ટેબલ 1ના માર્ગદર્શન હેઠળ જુનાગઢ રેન્જના પોલીસ સ્ટાફે વણ શોધાયેલ રહેલ ગુનાઓ શોધવા માટે પ્રયત્નો કર્યા હતા, જેમાં કેશોદ તાલુકાના ખમીદાણા ગામેથી 7 માસ પૂર્વે રહસ્યમય રીતે ગુમ થયેલ વૃદ્ધાના વણ શોધાયેલ રહેલ બનાવમાં વૃદ્ધાનો ખૂન કરી દાગીનાની લૂંટ કરેલ હતી તથા વૃદ્ધાની લાશ સાથે બળાત્કાર કરવાની કોશિશનો ભેદ ઉકેલવામાં આવ્યો છે. જુનાગઢ દશનામ ગોસ્વામી સમાજના લોકલાડીલા યુવાન કે જેને અડધી રાતનો હોકારો કહી શકાય એવું વિરલ વ્યક્તિત્વ એટલે પ્રિતેશગીરી મહેન્દ્રગીરી અપારનાથી, જેઓની હમણાં જ ભારતીય જનતા પાર્ટી દ્વારા જુનાગઢ મહાનગર યુવા મહામંત્રી તરીકે નિમણૂક કરી છે. મેંદરડા પંથક સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી બદલાયેલા હવામાનને કારણે ખેડૂતોની ચિંતામાં મોટો વધારો થયો છે. સમી સાંજથી શરૂ કરીને બીજા દિવસના બપોર સુધી સતત પડી રહેલી ઝાકળ વર્ષાને કારણે ઊભા રવિ પાકને વ્યાપક રીતે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ફૂલફાળ બળી જતા બંધારણ અટક્યું છે. મેંદરડાના પ્રગતિશીલ ખેડૂત પરસોત્તમભાઈ ઢેબરિયાના જણાવ્યા અનુસાર અત્યારે ખેડૂતોનો રવિ પાક જેવા કે ઘઉં, ધાણા અને ચણા તૈયાર થવા ઉપર છે. જોકે સતત પડી રહેલી ઝાકળને કારણે ધાણા અને ચણામાં પાકમાં જે ફૂલફાલ આવ્યા છે તે બળી રહ્યા છે. ફૂલ બળી જવાને કારણે દાણાનું જોઈએ તેવું બંધારણ થતું નથી, જેની સીધી અસર સિઝનના અંતે મળનાર ઉત્પાદન પર પડશે. શાળા સલામતી 2026 કાર્યક્રમ અંતર્ગત જુનાગઢ જિલ્લામાં વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓને જુનાગઢ જિલ્લાના 108 ઇમરજન્સી સેવાના સ્ટાફ દ્વારા સલામતી, અકસ્માત સમયે રાખવામાં આવતી સાવચેતી તેમજ કટોકટી સમયે આપવામાં આવતી વિવિધ સારવાર તેમજ 108માં ઉપલબ્ધ સાધનોની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. શાળાના તમામ વિદ્યાર્થીઓને વિવિધ કેસો વિશે સમજાવીને ડેમોન્સ્ટ્રેશન દ્વારા માહિતી આપવામાં આવી હતી. 108માં કોલ કર્યાથી લઈને દર્દીને હોસ્પિટલ સુધી કેવી રીતે લઈ જવામાં આવે છે, તેને શું સારવાર આપવામાં આવે છે તેમજ વિવિધ સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે તેમનું સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જુનાગઢ.